વિશાલ વાડાવાળા જેને પહેલી ગેંગસ્ટર ફિલ્મ આપી સમંદર. હા, સમંદરના મોજા ખાસા ઉછળ્યા તો નથી, પણ એવું પણ નથી કે ભરતી હજુ નહીં આવે. વિશાલ વાડાવાળા પ્રેઝન્ટ વિક્ટર 303 પહેલી એવી ગુજરાતી એક્શન સિનેમા જે ફૂલ સેટિસ્ફેક્શન આપશે. ભાઈ, મને તો આ ફિલ્મથી કોઈ જ ફરિયાદ નથી. ગ્રો અપ થતી ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે જ્યાં સીમિત બજેટ અને લિમિટેડ ટેકનોલોજી વચ્ચે સાઉથ જેવી એક્શન ફિલ્મ બની શકતી હોય તો ભાઈ ફરિયાદો સાઈડમાં મૂકો. સહી પકડે હે. સ્વપ્નનીલ મહેતાએ પોતાનું ડિરેક્શન સુપર પ્રેઝન્ટ કર્યું છે આ ફિલ્મમાં. એવરીથિંગ ઇઝ ધ બેસ્ટ ઇન ધીસ મૂવી. આ ફિલ્મનું કાસ્ટિંગ હોય, પ્રેઝન્ટેશન હોય, મ્યુઝિક હોય કે પછી ફિલ્મ પ્લોટ કે રાઇટિંગ, એવું હોય છે ને કે દેશી મસાલા ફિલ્મ વિથ બ્રુટલ વે. હા, એ જ દેશી મસાલા વાળી બ્રુટલ ફિલ્મ એટલે કે વિક્ટર 303. ફિલ્મના એ ડાયલોગ અને મિયાણાની એ ભાષા શું કામ કર્યું છે બોસ. સ્ટોરીની વાત કરી લઈએ. ગર્લફ્રેન્ડના માંડવામાં ફટાકડા ફોડવાથી બેનના બોયફ્રેન્ડના હાથ પગ ભાંગવા વાળી સ્ટોરી ત્યારે બિગ દંગલમાં ફેરવાઈ જશે ખબર પણ નહીં પડે. એટલું સમજી લો કે આ કોઈ નોર્મલ વાર્તા નથી, પણ બબ્બર શેરની વાર્તા છે જેનાથી હર કોઈ અજાણ છે. સમજો પાસ્ટ અને પ્રેઝન્ટ સાથે લઈને ચાલશે ફિલ્મ. ફિલ્મને 5 થી 6 પાર્ટ્સમાં વહેંચીને બનાવ્યું છે જે ફિલ્મનું પ્રેઝન્ટેશન ઉભરાવાનું કામ કરે છે. ફિલ્મમાં સાઉથ તડકો ભરીને લગાવ્યા છે. બાહુબલી અને કેજીએફ જેવી ફિલ્મોથી ઇન્સ્પાયર થયેલી ફિલ્મ જેવું પણ લાગશે. જેમાં એક મસીહા હોય છે, તેની પ્રજા હોય છે અને તેનું પૂરું સામ્રાજ્ય હોય છે. બધું જ છે આ ફિલ્મમાં. મીઠાનું સામ્રાજ્ય અને તેનું મસીહા, તેની સાથે જોડાયેલા લોકો અને તેના ઇમોશન. બાહુબલી અને કેજીએફમાં જોવા મળતા એ ઇમોશન, જેમ કે પોતાના મસીહાને જોઈને તેની પ્રજામાં ભરાતો એ જુસ્સો અને ઇમોશન વિક્ટરને જોઈને પણ લાગશે. આપણો વિક્ટર એટલે કે જગજીતસિંહ. ઓડિયન્સ તેને વિક્ટરના નામથી ઓળખે તો નવાઈ નથી. શું સ્વેગ બતાવ્યો છે આ કેરેક્ટરમાં, પણ વિક્ટરથી વધુ સ્વેગ ચેતન ધાનાનીનો છે. થોડા સ્ક્રીન પ્લેમાં પણ કડક કામ કર્યું છે. મજા આયા. શું હીરોગીરી કરી છે બોસ. એમની હાથ રાખવાની સ્ટાઇલ હોય કે પછી લાત મારીને દરવાજો તોડવાની. ભાઈ, ગુજરાતીમાં પણ માસ ફિલ્મ બને છે એ વાતનો ગર્વ હવે તો થાય છે. બસ હવે કોઈ ફાઇટ ક્લોઝઅપ ની જરૂર છે. કોઈ એક્શન ડિરેક્ટર લઈ આવો પ્લીઝ. જગજીતસિંહ આટલો માર ખાઈને પણ સ્વેગમાં ચાલી શકે છે, તો જ્યારે દુશ્મનના ફેસ પર માથું પછાડશે એ ક્લોઝઅપ કેવો હશે. વેઇટ, ફિલ્મના વિલન વિશે વાત કરવાની તો રહી ગઈ. વિક્ટરનો વિલન પણ સ્ટ્રોંગ બતાવ્યો છે. હા, વિક્રમ કે જેની એન્ટ્રી એક સાયકો વિલન થી થાય છે અને તેનું કેરેક્ટર ડેવલપમેન્ટ પણ સારું એવું કરવામાં આવ્યું છે. હા, સોંગ એટલા ખાસ નથી પણ એટલા ખરાબ પણ નથી, પણ આ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે આ ફિલ્મનું અડધું કામ કરી નાખ્યું છે. બાકી બધા કલાકારોએ પણ પોતાનું બેસ્ટ આપ્યું છે. અંજલિ બારોટના ટેલેન્ટ વિશે તો આપણે જાણીએ જ છીએ. મયુર સોનેજીનું પાત્ર એટલે કે કહેવાતા બાપુ, બોલે ઓછું અને સમજાવે જાજુ. સો મને તો આ ફિલ્મ ગમી, અને એ પણ ગુજરાતી ફ્લેવર સાથે. આવી ફિલ્મો આવતી રહેશે. આઈ હોપ સો. તમે જોઈ કે નહીં વિક્ટર 303? શું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકશે? કમેન્ટ કરજો જરા. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. સી યુ ઇન નેક્સ્ટ વિડિયો. બાય બાય.